દિવાળીમાં સૌથી મોટી આગાહી ગુજરાત પર મોટા પ્રચંડ વાવાઝોડાનો ખતરો દિવાળીના તહેવારોમાં પડી શકે છે વરસાદ 18, 20, 21 ઓક્ટોબરમાં અરબી સમુદ્રમાં હલચલ વધશે 26 ઓક્ટોબરથી નવેમ્બરની શરૂઆતમાં પ્રચંડ વાવાઝોડું આવશે તારીખ 18 થી 20, 21માં અરબી સમુદ્રમાં હલચલ જોવા મળશે અને કદાચ આ હલચલ ચક્રવાતમાં પણ જઈ શકે એટલે 18 થી 20, 21માં આ હલચલ જરા વધારે પડતી હશે કાં તો ડીપ ડિપ્રેશન સુધી જઈ શકે અને ક્યારેક તોફાન પણ બની શકે પરંતુ ઉલ્લેખનીય છે કે બંગાળ ઉપસાગરમાં તારીખ 26મી ઓક્ટોબરથી નવેમ્બરની શરૂઆત સુધીમાં એક પ્રબળ વાવાઝોડું બનવાની શક્યતા છે ચક્રવાત અને આ ચક્રવાતની અસરના કારણે ગુજરાતનું હવામાનમાં પલટાઈ શકવાની શક્યતા છે. તો રાજ્યમાં ઠંડીનો ચમકારો મોડો આવશે. ડિસેમ્બરથી શરૂઆતમાં ઠંડા પવનો ફૂંકાશે. 22 ડિસેમ્બર બાદ ગાત્રો થીજવતી ઠંડી પડશે. ન્યૂનતમ તાપમાન 10 ડિગ્રીથી નીચે જઈ શકે છે. ડિસેમ્બર બાદ પણ ઠંડીનો ચમકારો વધશે. ડિસેમ્બરની શરૂઆતમાં ઠંડા પવનો ફૂંકાવાની શક્યતા રહેશે પરંતુ 22 ડિસેમ્બર બાદ ગાત્રો થીજવતી ઠંડી પડવાની શક્યતા રહેશે અને હાડ કંપાવી તેવી ઠંડી પડવાની શક્યતા છે. ન્યૂનતમ તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસથી નીચું થઈ શકવાની શક્યતા રહેશે અને ઉત્તરાયણ બાદ પણ લગભગ 11મી જાન્યુઆરી ઠંડી પડશે અને 14મી જાન્યુઆરી બાદ ઠંડા પવનો હાડને કંપાવશે